જવાહરપુરામાં એક તીવ્ર આગ ફાટી નીકળતી હતી અને ઝડપથી ફેલાઈ રહી હતી. વિનાશના સર્જાયા હતા. ઘટના વહેલી સવારે બની હતી જ્યારે મસ્જિદની આસપાસના ભોંયરામાં જાળવણી લપેટમાં લીધી હતી અને ભોંયરામાં આવેલા ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળતી હતી અને આગમાં સ્થાનિક ફટાફટ ફેલાતો હતો અને ઓગણચાલીસ બાઇક અને 3 રિક્ષા સહિતના અનેક વાહનો આગ ઝપેટમાં આવી હતી અને ગયા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને જગ્યા ઝડપથી ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના 200 જેટલા લોકો બચાવી લીધા હતા અને સદનસીબે કોઈ જાનહાનિ અને અહેવાલ નથી અને આગ લાગતા કારણ હજુ સ્પષ્ટ છે કે કેટલાક અનુમાન છે કે આ શોર્ટ સર્કિટ કારણે લગાવેલી પોલીસે આ ઘટના ઝીણવટી અને તપાસ શરૂ કરી છે અને વધુ માહિતી એકઠી કરીને આગને કાબૂ લાવવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.